ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 3 રાજકુમારી માધવી। રાણો જેહુલ શી વાતચીત ચાલે છે તે સાંભળવા એકકાન થઈ ગયો। હજી એને સમજાયું ન હતું કે આ કુમારી છે કોણ। એનું અસાધારણ રૂપ જોઈને એટલું તે સમજી શક્યો હતો કે છે કોઈ રાજવંશી। સામંત ચાવડાના કુટુંબની તો કોઈ ન હતી, પોતે એ બધાને ઓળખતો હતો, છતાં હતી રાજકુટુંબી। એવી કોઈ કુમારિકા એણે જોઈ ન હતી। ત્યારે આ કોણ હશે, ક્યાંની હશે, અત્યારે અહીં કેમ આવી હશે, એને અહીં શું કામ હોઈ શકે? એના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા, પણ એમાંથી કંઈ પ્રકાશ ન મળ્યો। એટલામાં એને કાને વાતચીતના થોડાક શબ્દો આવ્યા અને એ ચોંકી ગયો। હું નડુલના ચાહમાન ભોજની રાજકુમારી છું, જોગીરાજ, મારું નામ છે માધવી। હું નડુલની છું, પણ અત્યારે તો આમ આવું છું સોમનાથથી। ત્યાં હું ભગવાનને દર્શને ગઈ હતી, યાત્રા કરવા ગઈ હતી। અમારો યાત્રા સંઘ હતો, પણ ત્યાં તો વંશસ્થલીનો ગ્રહરીપુ જે આવે તેને લૂંટી લે છે। અને નવાઈની વાત છે, અહીંથી તો કોઈ ચકલુએ ફરકતું નથી। હું એટલા માટે અહીં દોડી આવી। ભગવાન સોમનાથની રક્ષા કરવાની શક્તિ જો પાટણપતિમાં નહીં હોય તો પછી આ પાટણનું રાજ હવે પૂરું થયું। પણ એ રાજ રહે કે ન રહે, એનું જે થવું હોય તે ભલે થાય, પણ સોમનાથ સુધીનો માર્ગ તો સહી સલામત રાખવાની જવાબદારી કોઈ અહીંથી ઉઠાવે, એટલું તો કરે। બધાનો માર્ગ અહીંથી છે, આ તો સોમનાથ ભગવાનની ઉપર ઘા થાય છે। પાટણપતિ આ જવાબદારી લેવા તૈયાર ન હોય તો પછી પાટણ પણ એક દિવસ લૂંટાશે, નગરી નાશ પામશે। ગ્રહરીપુ એવો બળવાન છે, મને આ ભાવિ દીવા જેવું ચોખ્ખું દેખાય છે। અહીં તે કોઈ ધરતીપતિ છે કે પછી ન ધણિયાતા ખેતર જેવું આ બધું થઈ ગયું છે? કોઈ લૂંટી જાય તો કોઈ દાદ પણ દે નહીં। આ તે કઈ જાતનું રાજ? ચારે તરફ મોટા રાજ્યો ઊભા થવાની તૈયારી છે, તૈયાર થઈ રહ્યા છે। મહત્વકાંક્ષા સેવતા શાકંભરી ઉજ્જૈન માન્યખેટ અહીં પડ્યા છે, અને અહીં આટલું બધું અંધારું કાં? એ બધા છેવટે સોમનાથ સુધી ફેલાઈ જશે ને પાટણ રોળાઈ જશે। અમારો યાત્રા સંઘ લૂંટાયો જોગીરાજ, બધા છિન્ન ભિન્ન થઈ ગયા। કોઈ ક્યાંય ભાગ્યા ને કોઈ ક્યાંય ભાગી ગયા। કોણ જીવતા રહ્યા, કોણ મર્યા, એ પણ હજુ કોઈ જાણતું નથી। હું માંડ માંડ અહીં પાટણ ભેગી થઈ છું, એટલે મનમાં થયું પાટણપતિને કાને વાત તો નાખતી જાઓ, મારી ફરિયાદ એને પહોંચાડું। પણ અહીં તો બધાના કાને જાણે સ્તંભ તીર્થના તાળા લાગી ગયા છે। અત્યારે દરવાજે હાથ દઈને અહીં આવી, કોઈ દરવાજો ઉગાડતું નથી। રાજાને કાને વાત નાખવાનું કહ્યું તો કોઈ રાજાને કાન આ ફરિયાદ નાખવા જતું નથી। રાજાને અત્યારે મળવા દેતું નથી। દરવાજાના કડા ઠોકી ઠોકીને થાકી ગઈ, કોઈ બોલતું પણ નથી। પ્રજાની ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી। આટલું બધું અંધારું? તમે ભગવાન સોમનાથના ભક્ત છો જોગીરાજ, કોઈકને તો અહીંથી જગાડો। અહીં આધાર મળ્યો ન હોત તો હું એકલી રાત પણ ક્યાં ગાળત? આ તે કોઈ રાજ છે? સોમનાથ જનાર કોઈ સલામત જ નહીં, તો પછી પાટણપતિનો પ્રભાવ ક્યાં રહ્યો? કંથળીનાથ આકાશ સામે જોઈ રહ્યા। માધવી હજી આગળ બોલતી હતી, એના રૂવે રૂવે જાણે રોષ ભર્યો હતો। એને થતું હતું કે પોતે કાંઈનું કાંઈ કરી નાખે, ભગવાન સોમનાથની યાત્રા યાત્રાળુઓ કરી ન શકે એવો પાટણપતિ કામનો શું? એને ભગવાન સોમનાથના નામની લગ્ની લાગી ગઈ હતી, એ આવેશમાં આવી ગઈ હતી। હું તો મારે કાલે નડુલ તરફ રવાના થઈ જઈશ, તે બોલી, પણ વધારે નહીં તો મારી આ દાદ ફરિયાદ રાજસભા સુધી પહોંચાડવાનો મને કોઈ માર્ગ તો બતાવો। મારે કોને મળવું, મારે શું કરવું, કોને વાત કહેવી, હું કોને પૂછું? ભગવાન સોમનાથની આટલી વાત અહીં પહોંચાડતી જાઓ તો મને શાંતિ થાય, મને લાગે કે મારી યાત્રા ફળી। મારે મળવું કોને? કોણ છે મુખ્ય સેનાધિપતિ અહીં કે કોઈ નથી? મહામંત્રી રાજવારસ કોણ છે અહીં? કોને મળવું? અહીં કોઈ છે કે કોઈ નથી? પોતાની ધૂણીમાંથી થોડી રાખ લઈને એને નીચે ઉડાડી મૂકતા કંથળીનાથ એવી તો શાંત વિરક્ત ધીમી પણ શબ્દે શબ્દ માણસને ઘડીભર વિચાર તો કરી મૂકે તેવી વાણીમાં બોલ્યા કે રાણો જેહુલ પણ એના શબ્દો સાંભળતા ઘડીભર જાણે પોતાની જાત જ વિલુપ્ત થઈ ગઈ ન હોય એવી હવામાં આવી ગયો। પોતે જાણે છે જ નહીં, ક્યાંય છે નહીં, નામો નિશાનથી પણ છે નહીં, એવો એક વિચિત્ર અનુભવ એને પળભર થઈ ગયો। મહાજોગંદર કંથળીનાથ બોલતા હતા, कौन है ये सब? राजकुमारी माधवी, सब खाक के पुतले हैं और खाक में चल जाते हैं। एक जाता है दूसरा आता है,
संसार चलता रहता है। क्या दाद, क्या फरियाद, क्या राज। इधर मैं तो सब जगह पर खाक के पुतले देख रहा हूँ, खाक ही खाक देख रहा हूँ। उज्जैन पति सिंहक से लेकर ये गृहरिपु तक सब खाक के पुतले। क्या दाद, क्या फरियाद, क्या जात्रा, क्या संग, कुछ नहीं है। રાજકુમારી માધવી તો આવી વિરક્ત વાણી સાંભળતા ઘડીભર જાણે ધરતી સાથે જડાઈ ગઈ, પણ એને તો પોતાની વાત રજૂ કરવી એ ભગવાન સોમનાથની વાત રજૂ કરવા જેવું લાગતું હતું, એટલે એ બોલી. એની વાણીમાં આવેશ ચાલ્યો ગયો હતો. એ તો બરાબર છે જોગંદર મહારાજ, તમારા જેવા મહાત્મા માટે એ બરાબર છે, પણ હું તો નડુલના ચાહમાનની રાજકુમારી છું. સોમનાથ માટે શમશેર લેવાનો મારો રાજધર્મ સમજું છું. સોમનાથ મારા ઈષ્ટદેવ છે, સારા ભારત વર્ષના દેવ છે. એમની વાત અહીં કહ્યા વિના જો હું ચાલી જાઉં તો મેં ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. માટે પ્રભાતે કોને મળવું એટલું મને કહો ને. મળવું છે ચોક્કસ, વાત કરવી છે એ ચોક્કસ. કામ ભગવાનનું છે, મારું નથી. થાય તો ભલે, ન થાય તો ચાહમાનોને જગાડવા પડશે. इसमें मैं क्या बोल सकता हूँ? कहना क्या, मैंने तो कह दिया। सब खाक के पुतले चलते हैं, चलाने वाला कोई दूसरा है। उसने किस काम के लिए कौन सा पुतला बनाया है कौन जानता है। उया भट्ट राज पुरोहित के नाम से सब लोग खुश हो जाते हैं। न जाने कैसी खाक ये पुतलों में भगवान ने भरी है, मगर सब कहते हैं उया भट्ट राज का शुभेच्छक है, मिलो उसको मिलो। રાણો જેહુલે નામ સાંભળતા મનમાં ને મનમાં આનંદ પામી ગયો. પોતે પણ હવે ઉયા ભટ્ટને જ મળવા માગતો હતો, ચાવડા સામંતને નહીં. સામંત ચાવડો તો સ્વેચ્છાથી રાજ કોઈને સોંપે તો જ વ્યવસ્થા થાય તેમ વાત હતી. બાકી ચાવડો પોતે રાજ કરી રહ્યો, એટલે એને થયું કે હવે જો પોતે પ્રગટ થાય તો આ રાજકુમારી ઉયા ભટ્ટ પાસે પ્રભાતે વાત મૂકે ત્યારે પોતાની વાતને ટેકો મળે. એટલે એણે જરાક અવાજ કર્યો. એ આગળ આવ્યો. कौन है इधर? કંથળીનાથ બોલ્યા. कोई भी हो, इधर चले आओ। क्या तुम भी रात का मुकाम करने के लिए आए हो? चले आओ। રાણો જેહુલ આગળ આવ્યો. તેણે આગળ આવીને કંથળીનાથને પ્રણામ કર્યા. બે હાથ જોડીને બોલ્યો, મહારાજ જોગીરાજ, હું રાણો જેહુલ. મને પણ પ્રવેશ ન મળ્યો ને આવ્યો છું. બધે રાજમાં અંધારું વ્યાપી ગયું છે. આ ચાહમાન રાજકુમારી માધવીની વાત મેં સાંભળી છે. કંઈક પણ વ્યવસ્થા જો પાટણમાં તત્કાલીન નહીં થાય તો પટ્ટન દટ્ટન થઈ જશે. બાપજી, તમે અહીં બેઠા છો ને એ થશે. पट्टन दट्टन करने वाले भी खाक के पुतले हैं। राणा, पट्टन दट्टन करने वाले कोई दूसरे और है। तुम, मैं, कुमारी, सामंतराज सब खाक के पुतले हैं। जो कुछ भी करते हैं वो जात को बंधन में डालते, जो कुछ नहीं करते वो आपके पंथ में आगे आगे चले जाते हैं, बंधन मुक्त हो जाते हैं। कुछ नहीं करने वाले सब कुछ करते हैं, करने वाले कुछ नहीं करते। કંથળીનાથની આ ગગનગામી જ્ઞાન દ્રષ્ટિનો રાણાને સ્પર્શ તો થયો, કારણ કે કંથળીનાથની વાણીમાં કોણ જાણે ક્યાંથી કંઈક એવું આકર્ષણ હતું કે પળભર તો માણસ પોતે જાણે કે પોતે છે જ નહીં, એવી વિચિત્ર હવા અનુભવે. રાણાને પણ બીજી વાર એ અનુભવ થયો, પણ એને તો અહીં રાત ગાળવી હતી અને સવારે તો એ ઓયા ભટ્ટને મળવાનો હતો. રાજપુરોહિત પણ જ્ઞાની તો હતા, પણ એમને પોતાના રાજપુરોહિત ધર્મની રેખા સમજી લીધી હતી. રાણાને એમનો અનુભવ ઘણી વખત થયો હતો, એટલે એ સામંત ચાવડાને રાજધર્મની વાત કર્યા વિના નહીં રહે. એને યોગ્ય વ્યવસ્થા સ્થાપી સંન્યસ્ત લેવા સુધીની વાત પણ કર્યા વિના ન રહે. ચાવડો માને ને જે થાય તે. પણ પ્રશ્ન તો હવે આ રાજકુમારે એ વંશસ્થલીના ગ્રહ રીપુની જે વાત અહીં કરી તે પછી બીજો પણ ઉપસ્થિત થતો હતો. સામંત જેવા અનિશ્ચયી ને વળી અવિશ્વાસુ પાટણપતિને હવે એક દિવસ પણ ચલાવી લેવો, એનો અર્થ તો એ કે સારસ્વત મંડળનો સર્વનાશ, પાટણનો વિનાશ, પ્રજાનો વિનાશ, પોતાનો વિનાશ વહોરવો, ગ્રહ રીપુને વશ કરવા, ભગવાન સોમનાથનો માર્ગ રક્ષવા, કાં બીજા હવે અહીં દોડશે. આવું જાણ્યા પછી ને કાં ગ્રહ રીપુ પાટણ ઉપર ત્રાટકશે. કચ્છપ લક્ષરાજ એનો મિત્ર હતો, સિંધુપતિ પણ એનો મિત્ર હતો. સામંતને રણમાં રોળી નાખતા એમને 3 દિવસ પણ નહીં લાગે. રાણા જેહુલે દ્રઢ નિશ્ચય કરી લીધો, સામંત ચાવડો રાજત્યાગ કરે, રાજ સંન્યાસ સ્વીકારે. મૂળરાજ દેવ જો ગુર્જરપતિ ન થાય તો સર્વનાશ આવે. ઓયા ભટ્ટ આ વાત સ્વીકારે, કંથળીનાથ એક શબ્દ કહે, મંત્રીઓ સહાય કરે તો જ આ બને. એણે હવે વસ્તુ સિદ્ધ કરવાની હતી. આ ચાહમાન રાજકુમારીને
ભગવાને એટલા માટે જ મોકલી હતી. તે બે હાથ જોડીને બોલ્યો, ભગવાન જોગીરાજ, તમે તો મહાજોગંદર છો, તમને બધે જ ભગવાન દેખાય છે, પણ અમારે તો અમારો રક્ષક ધર્મ બજાવવો જ રહ્યો. તમને વિનંતી એટલી જ છે. ક્યાં વિનંતી હૈ? તમે ઉયા ભટ્ટને એક જ શબ્દ કહો, રાજધર્મ સાચવવા ગમે તે કરવું પડે તો કરવું, એટલો. રાણા જેહુલ, कौन बोलता है, कौन सुनता है, बोलने वाले कौन है? बिना भगवान के एक भी दूसरा शब्द बोलना जात अभिमान है. हम कुछ भी बोल नहीं सकते, मगर तुम्हारी बात तुम उया भट्ट को करो. उया भट्ट सब समझने वाला आदमी है, वो समझ लेंगे. आकाशी रंग से वो बात जान सकते हैं. રાજકુમારી માધવી અત્યાર સુધી શાંત હતી. તે હવે બોલી ઉઠી, રાણાજી, હું ઉયા ભટ્ટને મળીને હવે ભગવાન સોમનાથની વાત એમની પાસે કરીશ. કાલે પ્રભાતે મારી દાદ ફરિયાદ એમની સમક્ષ મૂકીશ. તમે ભગવાન સોમનાથનો રાજમાર્ગ નહીં રખશો તો બીજા તમારા હાથમાંથી પાટણ જ જૂટવી લેશે. હું જે વાત કરીશ. હા, તો મારી વાત ચાહન રાજકુમારી રાજપુરોહિતને ગળે ઉતરી જશે ને તત્કાળ કંઈક કરશે. એના શબ્દનું વજન જેવું તેવું નહીં હોય. તે હશે, પણ ગ્રહરીપુનું બળ તમે જાણો છો? માધવી ગ્રહરીપુનો અદૃશ્ય ભય હજુ અનુભવી રહી હતી. કેમ? કેવું બળ છે? એની પાસે શું હસ્તી સેના છે? ના, એની પાસે હસ્તી સેના નથી, પણ હસ્તી સેના શોભાની બની રહે એવી ચપળતા એની પાસે છે. એ આજ અહીં હોય, કાલે 100 કોસ દૂર ક્યાંક ત્રાટક્યો હોય. એની ગતિમાં વીજળી છે. તમે એને પહોંચશો જો તમારામાં કોઈ ખરો પરાક્રમી હશે તો, નહીતર માર ખાઈને પાછા આવશો. એટલું અગાધ એનું બળ છે. કચ્છપ લક્ષરાજ એનો મિત્ર છે, એ તો તમે જાણતા જ હશો ને? એ તો અમે જાણીએ છીએ. સિંધુપતિ પણ એની સહાયે દોડવાનો. એટલે તમારો સેનાપતિ કોણ છે એના ઉપર તમારો વિજય પરાજય છે. તમારો સેનાપતિ કોણ છે? છે અહીં કોઈ? એક રાજકુમાર. કોણ છે? રાજાનો ભાણેજ છે, મૂળરાજદેવ એનું નામ. એ વીર નથી, મહાવીર છે. એ કદાપી પણ હાર સ્વીકારવામાં માનતો નથી. એને સ્વપ્ન છે પાટણને એક બળવાન દ્રઢ રાજ બનાવવાનું. એ અમારો સેનાપતિ હશે. રાજાનો ભાણેજ? મૂળરાજદેવ? એ નામ તમે કહ્યું? એ નામ ત્યાં સોમનાથમાં પણ લેવાતું હતું. એને મળવાને ગ્રહરીપુની વાત એને કરવા ઘણા યાત્રાળુઓ તત્પર હતા. એ જ મૂળરાજદેવ? એ શું સેનાપતિ છે? ઉંમર કેવડી છે એની? એ સેના દોરે એમ અમારે કરવું છે, એટલે એ જ સેનાપતિ થશે. એની વય તો તરુણ છે, પણ એની તેજસ્વીતાની તોલે કોઈ અહીં નથી. તમે જોશો તો ખાતરી થશે, રાણાએ ઉમેર્યું. પણ એ સાંભળતા રાજકુમારીની મુખમુદ્રા ઉપર એક આછી છાની શરમરેખા ચાલી ગઈ હતી. તેનું જોગંદરને કે રાણાને કોઈને ધ્યાન ન હતું. કંથળીનાથ તો એ બધો વખત આકાશમાં દ્રષ્ટિ કરી રહ્યા હતા. ઉયા ભટ્ટને ત્યાં એ પ્રભાતે ન મળે? મળે, કેમ ન મળે? આપણે બોલાવીએ. હું તો એટલા માટે ઉયા ભટ્ટને ત્યાં એમને પણ બોલાવવાની વાત કરતી હતી કે મારી પાસે જે હકીકત છે, ગ્રહરીપુનો બળનું ખરું રહસ્ય જે છે તે હું એમને આપી દઉં. ગ્રહરીપુ તમારી સામે લડશે જ નહીં. લડે તો જ તમે જીતો ના. આવી ઘણી વાતો એની છે. એ હું તમારા સેનાપતિને આપી દઉં તો મેં ભગવાનનું ઋણ અદા કર્યું કહેવાય. ઉયા ભટ્ટ પણ કહે છે મૂળ તો સોમનાથના જ છે, સાચું? હા. ત્યારે પ્રભાતે આપણે ઉયા ભટ્ટને ત્યાં જવું, બધી વાત ત્યાં કરવી, એ નિશ્ચય કરીએ. પણ હવે જોગંદર મહારાજને આવી સંસારની ઉપાધિની વાત વધુ વખત આપણે ન સંભળાવીએ. આપણે અહીંની હવા કલુષિત કરીએ છીએ. રાણાજી, પ્રભાતની વાત પ્રભાતે. રાણા જેહુલને આ રાજકુમારી એના વયના પ્રમાણમાં ઘણી જ કુશળ રાજનીતિજ્ઞ જેવી જણાય. એની એક વાત સાચી હતી, ગ્રહરીપુ લડે જ નહીં તો તમે ક્યાં સુધી ભટક્યા કરો? એટલી વારમાં તો પાટણ ઉપર જ હલ્લો આવ્યો હોય. એટલે સામંત ચાવડાનો એક કોયડો હતો, એમાં આ બીજો કોયડો ઊભો થયો. પાટણનું સૈન્ય તરત પહેલાં તો ગ્રહરીપુને વશ કરવા માટે ઉપડવું જોઈએ, પણ એ ઉપાડે કોણ? સવારે ઉયા ભટ્ટને ત્યાં મળવું એવો નિર્ણય થઈ ગયો. જોગીરાજને પ્રણમીને એમણે એના તરફ દ્રષ્ટિ કરી. એમને જાણે ધરતી નહીં, આકાશની પ્રીતિ લાગી હતી. તે કંઈ જ બોલ્યા નહીં. એટલે અત્યારે તો રાણો જેહુલ જોગીરાજે બતાવ્યું ત્યાં રાત ગાળવા માટે ગયો. રાજકુમારી માધવીને પણ ત્યાં બીજું સ્થાન રાત ગાળવા માટે જોગીરાજે બતાવ્યું.
એમને માટે તો રાતદી રહ્યા જ ન હતા. જોગીરાજ ધૂણામાં એક બે વધુ લાકડા નાખીને આકાશ સામે જોતા બેઠા રહ્યા. રાત્રિનું મૌન કોણ જાણે એમને કેવી વાતો કરી રહ્યું હતું. શબ્દ ક્યાંય ન હતા અને છતાં એમને માટે બધેથી શબ્દો આવતા હતા.